પટ્ટા ઉતારી કાઢી છે પટ્ટા ઉતારી કાઢીશ ભાઈ, આ શબ્દો છે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીના, જ્યાં પોલીસે રેડ કરીને કાર્યવાહી કરી હતી. પરંતુ કોઈ કારણોસર ધારાસભ્ય ત્યાં ગયા અને પોલીસને ધમકી આપી કે પટ્ટા ઉતારી કાઢીશ. હવે એવું જ કંઈક કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બોલ્યા. સાંભળો. બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો. જિગ્નેશ મેવાણી મહિલાઓ અને દારૂ ડ્રગ્સના પ્રશ્નોને લઈને થરાદ એસપી કચેરી પહોંચ્યા હતા, જ્યાં યોગ્ય કાર્યવાહી ન જણાતા તેઓએ એસપી કક્ષાથી માંડીને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓને કહ્યું કે પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. હાલ આ નિવેદન બાદ જિગ્નેશ મેવાણી ચર્ચામાં છે. ત્યારે સવાલ અહીં એ થાય છે કે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી તો કોઈ જ પોલીસ કર્મચારી કે પોલીસના પરિવારજનો રસ્તા ઉપર ન આવ્યા. કેમ એવું? એ ભાજપના હતા એટલે? પરંતુ આવા જ શબ્દો કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીએ કહ્યા તો બધા પોલીસવાળાને કદાચ મરચા લાગ્યા. અને પોલીસ તો ઠીક, પોલીસના પરિવારજનો રસ્તા પર રેલીઓ કાઢીને વિરોધ કરવા લાગ્યા. ત્યારે પ્રશ્ન એક જ મુખ્ય છે કે ભાજપવાળા આવું બોલે તો ચાલે અને કોંગ્રેસવાળા બોલે તો ન ચાલે. અરે એ બધું તો સાઈડની વાત છે, પણ જો પોલીસ યોગ્ય રીતે પોતાની કામગીરી કરે અને હપ્તારાજ જાતે જ બંધ કરે તો આવા પ્રશ્નો આવવાના જ નથી. જ્યારે જિગ્નેશ મેવાણી બોલ્યા ત્યારે બધા પોલીસવાળા સાંભળતા રહ્યા, પરંતુ કોઈ અધિકારી કે કર્મચારીએ જાહેરમાં અટકાવ્યા જ નહીં. પરંતુ અહીં સ્થિતિ એવી થઈ છે કે ભાજપવાળા કરે તો વાદ અને કોંગ્રેસવાળા કરે તો વિવાદ. બાકી ગુજરાતની જનતા મૂર્ખ નથી, એ તો બધું જાણે જ છે. શું કરો છો તમારો સ્ટાફ? બેજા બધા